ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો જો આપણે છીએ રસોડામાં અને ચા પાણી થઈ રહી છે હજી. તો જો રાત્રે રોટલી વધારે બનાવી હતી તો અત્યારે વઘારેલી રોટલી બની રહી છે. દૂધ ગરમ થઈ ગયું છે અને આ બની રહ્યું છે આપણે જો ખાવામાં માલિશ કરવા માટેનું સરસવનું તેલ. એની અંદર બધું નાખ્યું છે મેં. લવિંગ છે, લસણ છે, કપૂર છે, પછી અજમો, મેથી બધું નાખ્યું છે. બોલો. અને અહીંયા જયમીત હેલો. ચાલો જો હું ફટાફટ પહેલાં બનાવી દઉં. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી મસ્ત મજાની વઘારેલી રોટલી તૈયાર થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી. તો અહીંયા કોફી પણ તૈયાર થઈ ગઈ છે. અહીંયા જયમીક પણ બેઠા છે. હાલા જાય. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે મસ્ત મજાનો રોટલો બની રહ્યો છે જો. અને આમાં ચોળી, બટેકાને રીંગણનું શાક છે રસાવાળું, અને આ છે રસો વગરનું શાક. એનું જીજો આટલો એક છે એટલે આનો આટલો બનશે. જો અહીંયા લિયો અને વાંદરાની ધમ્મા ચકડી ચાલી રહી છે. એમાં એવું થયું કે મેં છે ને મગ મૂક્યા હતા, થોડાક જીવડા પડી ગયા હતા એટલે મેં તડકામાં તો રહી ગયા અને સૂઈ ગઈ. તો વાંદરાએ આવીને જો બધું પાડ્યું. બધા વાંદરા આવ્યું છે. બીજું વાંદરું આવ્યું. પેલું ઉપર ચાટશે. અરે બંદર આવતો રે, આવતો રે, આવતો રે. અને લિયો જો કેવી બધું તમને બતાવું કે લિયો કેવી રીતે બેઠું છે એમ નીચે. તો જો અહીંયા જોઈ શકો છો લિયો જોઈ રહ્યું છે. જય જય જય. તમે ભગાડીશ નહીં, ખાવા દે બેટા, ખાઈ જવા દે હવે. નીચે પડેલા બધા. અને લિયો જો જોવો છે નીચે. જો એ લિયો અહીંયા છે. જો લિયો એ રહ્યું જો એની આગળ જ તે. શું બેટા? હા હું જોઉં છું. આ જો હજી પેલું વાંદરું ત્યાં જ બેઠું છે. આ લિયો બધાને ભગાડી દે છે. અરે લિયો, કેમ ભગાડી દઉં છું બધાને? હેલો. ચલો આ બધા ભેગા કરી દઈશું હવે. તો જો બધા મગ ભેગા કરી દીધા છે. આ વાંદરું જો અહીંયા બેઠું છે.
ચાલો આવતા રહો ખાવા માટે. અને અહીંયા ચલો આવતા રહો, કમોન કમોન. અંદર જતા રહીશું એટલે એ ખાઈ શકો. ખાઈ લે હવે. ચાલ હું અંદર જતી રહું છું. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સરસ મજાના પક્ષીઓ બોલી રહ્યા છે બહાર. અને અત્યારે 8:30 થઈ ગઈ છે. અને જો બહારનું વાતાવરણ એટલું મસ્ત છે. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને બહાર પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે, જોઈ શકો છો. અને જો આજે સરસ મજાની સફાઈ થઈ ગઈ છે. સોફામાંથી ઘણા બધા ડસ્ટ કાઢ્યો અમે, એટલે કે ધૂળ કાઢી. અને અહીંયા જો જૈમિક સેવા કરી રહ્યો છે. પછી તમને બધાને દર્શન કરાવી દઉં, સેવા કરી લે એટલે. તો ગરમી તો એટલી બધી લાગી રહી છે. તો જો હવે આપણે રસોડામાં રસોઈ નહીં, રોટલો બનાવવાનો છે. તો દૂધ ગરમ થઈ ગયું છે અને હવે આપણે રોટલો બનાવી દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણો સરસ મજાનો રોટલો બની રહ્યો છે. એક રોટલો અહીંયા તૈયાર છે, થાય છે. અને બીજો જો ઘડીને રાખ્યો છે મેં. અને બહાર જો લીયો અને ઝૂલી દોડાદોડ કરી રહ્યા છે. વાંદરા બહુ બધા આવી ગયા છે એટલા માટે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે ટીંડોળા બટાકાનું શાક મસ્ત મજાનું વઘારી દીધું છે. હવે ધીમા ગેસ રાખીને ઉપર પાણીથી આપણે આવી રીતે આમ કરીશું એટલે મસ્ત મજાનું શાક તૈયાર થઈ જશે. અને અહીંયા જોઈ શકો છો બહાર ગનાભાઈ પણ આવી ગયા છે. જો બેઠા છે ને ગનાભાઈ, લાઈ વાઈ કરાવીને આવી ગયા છે. વાળ કપાઈ. અને અહીંયા જૈમિક ભાઈ, હાલો જૈમિક, બોલો ક્યાં ગયો? તો આ રહ્યું આનું લૂછવાનું. તો જો જૈમિક આ શેના પાંદડા કહેવાય? હું ભૂલી ગઈ. હે? હા, આકડાના પાના લઈ આવ્યો છે. અહીંયા મસ્ત દીધું, પહેલા બાજુવાળાએ કાઢી. હા પણ તો જો આ છે ને ગોઠણનો દુખાવો થતો હોય ને તો એની પર પછી જો મેં તેલ બનાવ્યું હતું પેલા દિવસ, મેં તમને બધાને બતાવ્યું હતું. એ તેલ બનાવ્યું છે. તો તેલ એની અંદર લગાવી પછી આવી રીતે તાવડીમાં શેકવાનું અને પછી બાંધી દેવાનું ગોઠણી. તો ચલો, હજી મારે કપડાં ડ્રાય કરવા મૂક્યા હતા તો થઈ ગયા છે. તો હું હવે કપડાને સૂકવી દઉં. તો જો અત્યારના 4:45 થયા છે અને તબિયત મારી ખરાબ થઈ ગઈ હતી એકદમથી, ખબર નહીં. જો ત્રણની પછી વચ્ચે રોટલી કરવા ઉઠી, પછી સૂઈ ગઈ હતી. તો હવે પછી ઉઠી છું તો હવે બધું કામ કરી દઈશ. કપડાં વારવાના છે ને બધું. કાલે તો ફાઇનલી વિચાર છે કે આયુર્વેદિકમાં જ જઈને હવે તો દવા લેવી છે. રિપોર્ટ તો બધા મારા નોર્મલ આવે છે પણ ખબર નહીં એવું શું થઈ જાય છે. એમ કંઈ મેં
તો જેમી જો મમરા ખાઈ રહ્યું છે અને તન્મય પાછળ બેઠો છે અને મેં કીધું ચલો હું પણ થોડોક નાસ્તો કરી લઉં કે ખાવાનું મન નહીં થતું એવું થઈ ગયું છે. હવે સવારે તો સારું હતું અને એકદમથી જ એક વોમિટ થઈ ગઈ બરાબરની, તેને લીધે માથું દુખવા માંડ્યું બરાબરનું, ખબર નહીં હવે પછી શું થવા માંડ્યું. તો આરામ કરી લીધો છે, તો પાછું કામે થોડુંક કરીને પછી આરામ કરી લઈશ.